વિગતવાર સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલેશનના બિલનો મુદ્દો ગરમાયો. વિડીયો શૂટિંગનું 23 લાખનું બિલ મૂકવામાં આવ્યું. કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણીની ઓફિસે પહોંચ્યું. ગુજરાત ફર્સ્ટ ઓફિસ બંધ હોવાથી હિતેશ ભાયાણીની સાથે ટેલિફોનિક વાત કરી. 1 કલાકનો કેમેરાનું ભાડું 658 રૂપિયા ભાવ મૂકવામાં આવ્યો. DSLR કેમેરાનો 1 કલાકનો 900 રૂપિયા ભાવ મૂકવામાં આવ્યો. 2 દિવસ 93 કેમેરા મૂકવામાં આવ્યા હોવાનું બિલમાં ઉલ્લેખ. 93 કેમેરામેનનું લિસ્ટ માંગતા ગોળ જવાબ આપ્યો. મારી પર્સનલ મેટર છે, હિતેશ ભાયાણીએ કહ્યું. બિલના નામે લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારની અંદર જે ડિમોલેશન કરવામાં આવ્યું છે, આ ડિમોલેશન દરમિયાન જે ભ્રષ્ટાચાર છે તે સામે આવી રહ્યો છે ને જે વિડીયો શૂટિંગની જે વાત કરવામાં આવી રહી છે, અત્યારે જે બાલાજી વિડીયો અને જે આ દુકાન છે જેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો હિતેશભાઈ ભાયાણી કે જેમના નંબર પણ અહીંયા છે. આ દુકાન તો અત્યારે બંધ છે. આ નાની એવી દુકાનને 22 લાખના મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટ દીધેલા હતા અને જે હિતેશભાઈ છે તે અત્યારે હાજર નથી. દુકાન છે તે બંધ છે, પરંતુ અમે હિતેશભાઈ છે જે અહીંના માલિક છે તેમનો ફોન મારફત સંપર્ક કરવાનો આપણે પ્રયત્ન કરીશું અને આ જે આખો મામલો છે હલો હિતેશભાઈ વાત કરો છો? હિતેશભાઈ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાંથી ગૌતમ વાત કરું છું. આપણે જે ઓલો કોન્ટ્રાક્ટ તમારો જ હતો ને ડિમોલેશન વાળો, જંગલેશ્વર વાળો વિડીયોગ્રાફીનો, એમાં ટોટલ કેટલું તમારું બિલ હતું? 24 લાખ રૂપિયા. 24 લાખનું. અને કેટલા દિવસનું? 7-8 દિવસનું. અને કુલ આપણે કેટલા કેમેરામેન એમાં ઉપયોગ કર્યા હતા? લખી લ્યો. હા બોલો ને, ચાલુ જ છે. 21 તારીખે 45. 21 તારીખે 45. હા. 22 તારીખે 45. 22 તારીખે 45. 23 તારીખે 93. 23 તારીખે 93. 24 તારીખે 93. 24 તારીખે 93. 25 તારીખે 13. 25 તારીખે 13. 26 તારીખે 13. 26 તારીખે 13. 27 તારીખે 3. 27 તારીખે 3. હા બસ પૂરું. બરોબર. અને આપણે કેટલા પર કલાકના કેટલો ભાવ નક્કી કરેલો છે? 658 રૂપિયા. 658 રૂપિયા પ્રતિ કલાકનો. 658. હા, અને બીજું એક આવે DSLR માં એનો 940. 940. આપણે અહીંયા DSLR થી કામ કર્યું હતું કે એમાં એવું હતું, પેલા 2 દિવસ છે ને હા સાદા 658 વાળા. બરોબર બરોબર. પછી 23 તારીખે એવું હતું હા કે મને વર્ક ઓર્ડર આપ્યો તો 23 તારીખ સુધીનો. બરાબર. વિડીયોગ્રાફર. બરોબર. પછી એ લોકો મને 22 તારીખે રાત્રે 9 વાગે મને કીધું કે અમારા કાલ 93 જોશે, 72 નહીં હાલે. બરોબર છે. તમારા 93 કેમેરામેન છે? હા સાંભળો પેલા પૂરી વાત સાંભળો. હા બોલો બોલો. હેલો. હા હા બોલો બોલો. હા, હવે એમાં એવું છે કે પછી લોકોએ રાત્રે 9 વાગે મને કીધું કે 93 જોશે. બરાબર. હા. મારી પાસે ઓલા કેમકોર્ડર વાળા ઓલરેડી સિન્સિયર હતા. પછી રાત્રે કોઈ ભેગું થાય એમ નતું, લગ્ન ગળો ચાલુ હતો. પછી બાકીના 23 નંગ છે ને DSLR મૂક્યા, સિન્સિયર ઓલા મૂક્યા અને બાકીના 23 બાકી ભેગું તો થવું છે. બરોબર. રાતના 3 વાગે મેં ભેગું કર્યું. આ 93 કેમેરામેન તમારા ની હાજર હતા ડિમોલેશન વખતે? હા હાજર જ હોય ને બાપ, એનું રેકોર્ડિંગ કરેલું હોય. તમે કયા હિતેશભાઈ, તમે કયા વર્ષમાં આ કોન્ટ્રાક્ટ તમને મળેલો છે? 2024 માં. 2024 માં. અને DSLR ના 900 અને ઓના સાદા કેમેરાના 658. બરોબર ને? અને બજારમાં શું રેટ હાલે છે બજારમાં? હા તમે શૂટિંગ કરો છો ને? હા. હવે યોગનું કામ હોય સવારે 6 થી 8. 940 રૂપિયા લેખે ગણતરી કરો. 2 કલાકના કેટલા થયા? કેટલા થયા? 1800 ઉપર થાય. બરાબર. હવે એમાં 18% GST બાદ કરો, કેટલા થાય? ગણતરી કરો. હા બોલો ને. હા, તો હવે બાકીના જે રૂપિયા હોય 1500-1700 રૂપિયા. બરાબર છે. એટલા મને મળતા હોય, એમાંથી હજી મારે એડિટિંગ ના બાદ કરવાના, વાયા 500-700 રૂપિયા. બરોબર. આનું જે તમે જે કેમેરામેન જે અહીંયા મૂક્યા હતા એનું કન્ટિન્યુ શૂટિંગ હશે ને તમારી પાસે? તો મારી પાસે ન હોય ને, ઓફિસે જમા કરાવી દીધું મહાનગરપાલિકાએ. ઓકે હાલો. કન્ટિન્યુ તો ન હોય ને મારા ભાઈ, કન્ટિન્યુ રેકોર્ડિંગ તમે કરો છો.
તમે મહાનગરપાલિકાના અધિકારીઓ એવું કહે છે કે ભાઈ અમે કન્ટિન્યુ રેકોર્ડિંગ કરવાની સૂચના છે, આ કંઈક ગાઈડલાઈન છે કોર્ટની, એટલે હા પણ જે કઈ હોય ને એ તો રેકોર્ડિંગ કરેલું જ હોય ને મારા ભાઈ. હા, એટલે કન્ટિન્યુ રેકોર્ડિંગ નથી ને ટૂંકમાં. કન્ટિન્યુઅલી જે રીતની જરૂરિયાત હોય એ પ્રમાણે માની લો કે એક મકાન અંદાજિત કેટલા કલાકનું ટોટલ રેકોર્ડિંગ તમને કઈ આઈડિયા ખરો? યાદ ન હોય ને મારા ભાઈ. નથી ને યાદ? યાદ હોય માનો કે તમે ત્યાં વિડીયો નહીં, આ તો અંદાજિત તમને કઈ ખ્યાલ હોય તો. તમને પણ નહીં, તમે ત્યાં શૂટિંગ કરો, તમે તો આપણી લાઈનના માણસો છો, તમે તો સમજો છો યાર. નહીં, અંદાજિત તો ખ્યાલ હોય તો એમ હોય તો એમ કરવો તો બ્લેમ કરીને જાવ તમારી રીતે. હાલો. તમારે કઈ નહીં, અમે તો જે હકીકત છે એ જાણવા માટે તમને ફોન કર્યો છે. પણ હકીકત છે તો એ જાણો ને તમને. હું એ તમને જ કહું છું. હા હા તમે પોતે પેલા વિડીયોગ્રાફર, તમે પોતે વિડીયોગ્રાફી કરો હા, તો જે વસ્તુ છે એ તમે જાણો ને પેલા, પછી તમે જે કઈ કરો બ્લેમ કરવું. બરોબર બરોબર. એટલે જાણ્યું એટલે જ તમને ફોન કર્યો. જાણ્યું ને એટલે જ ફોન કર્યો. કેમ કે જો તમે જે વાત કરી ને, અમે કવરેજમાં હતા જંગલેશ્વરના, અમે તો ક્યાંય કેમેરામેન જોયા નથી આટલા બધા, પણ અમારી કંઈક ભૂલ થતી હશે. સાંભળો. હા બોલો બોલો. હા હા બોલો બોલો. એ બધા વિડીયોગ્રાફરનું રેકોર્ડિંગ મેં જે જમા કરાવ્યું હોય ને, હા હા, એ બધું મહાનગરપાલિકામાં હશે જ ને બધું અવેલેબલ. હા સાંભળો પેલા, મહાનગરપાલિકાને મેં વિડીયો રેકોર્ડિંગ જમા કરાવ્યું હોય ને પછી જ મને એને પેમેન્ટ કર્યું હોય. ભાઈ બરોબર. પેમેન્ટ ન થાય. અને મને તમે આ લિસ્ટ મોકલાવી શકો 93 કેમેરામેનનું કે એનું કંઈ? લિસ્ટ ન મોકલાઈ શકું, એ મારી પોતાની પ્રાઇવેટ વસ્તુ છે કે મારા. બરોબર બરોબર. નહીં, એમાં એવું છે અત્યારે આજે આખો મામલો એવો આવ્યો છે ને કે હવે આમાં તમે પ્રાઇવેટનું કહો ને તો ઓલું લાગે, સમજ્યા તમે? કેમ કે વસ્તુ એવી બની છે. તમારે જો ખોટો જ બ્લેમ કરવો હોય તો તમે નહીં, ખોટો મેં તમારી ઉપર કઈ બ્લેમ જ હજી સુધીમાં કર્યો નથી. હું તો તમને જે હકીકત છે એ પૂછું છું કે આવી વસ્તુ હતી. હું તમને શાંતિથી જવાબ આપું છું તમને. હા બસ એમ. આ તો તમે બ્લેમની વાત કરો છો એટલે. હા એમ, બીજું કઈ વાત નથી. પછી તમે વિડીયોગ્રાફર છો, તમે તો સમજી શકો ને. આ પણ સમજીએ છીએ એટલે જ તમને ફોન કર્યો કે ભાઈ આમાં હકીકત શું છે જણાવો એમ. શું કરવું હોય તો તમને કહું છું, હકીકત તો જણાવું છું. બરોબર, કાંઈ વાંધો નહીં. વિડીયોગ્રાફી કરી હોય અને એના 93 જણાના રેકોર્ડિંગ એમાં હોય હા અને ચેક કર્યા પછી જ મને પેમેન્ટ થાય. એમને તો પેમેન્ટ ન થાય ને. ઓકે ઓકે હાલો. કારણ કે સાહેબોની પોતાની જવાબદારી તો કઈક હોય ને. ઓકે હાલો. હા ચોક્કસ. તો જે રીતના ભાઈ વાત કરી રહ્યા હતા, હિતેશભાઈ ભાયાણી, કે જેમને આ કોન્ટ્રાક્ટ મળેલો છે, 93 કેમેરામેન તેમણે જંગલેશ્વરના ડિમોલેશનમાં મૂકેલા હતા. હવે તેઓ એવું કહી રહ્યા છે કે આનું લિસ્ટ હું એટલા માટે ન આપી શકું કેમ કે આ મારી પ્રાઇવેટ વાત છે. હિતેશભાઈ, આ પ્રાઇવેટ વાત નથી. લોકોના જે ટેક્સના પૈસા છે તેને આ રીતના પાણીની જેમ વેડફી દેવામાં આવ્યા છે ને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. એટલે હવે આ મામલે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.